જો તમને પણ જીવનમાં વારંવાર ના સાંભળવા મળે છે અને જે તમે ઈચ્છો છો તે તરત મળતું નથી, તો આ વાર્તા ખાસ તમારા માટે છે. આ નાની ચકલી પોતાના પરિવાર સાથે નદી કિનારે આવેલા વૃક્ષો પાસે રહેવા જગ્યા શોધી રહી હતી. તે એક મોટા વૃક્ષ પાસે ગઈ અને વિનંતી કરી કે અમને અહીં ઘોંસલું બનાવવા દો. પણ એ વૃક્ષે સીધી ના પાડી દીધી. ચકલી અને તેનો પરિવાર દુઃખી થયા અને મનમાં એ વૃક્ષને ખરાબ કહી આગળ વધ્યા. થોડું આગળ બીજું મોટું વૃક્ષ હતું. તેની ડાળીઓ નદીના પાણી સુધી પહોંચતી હતી. ચકલીએ ત્યાં પણ પરવાનગી માંગી. આ વખતે પરવાનગી મળી ગઈ. પછી ચકલી અને તેનો પરિવાર ત્યાં ઘોંસલું બનાવીને રહેવા લાગ્યા. થોડા દિવસોમાં વાતાવરણ બદલાઈ ગયું. વરસાદ શરૂ થયો. જોરદાર વરસાદથી નદીમાં પૂર આવ્યું અને એ જ સમયે પહેલું વૃક્ષ જે ચકલીને ના કહી ચૂક્યું હતું તેની નબળી જડો માટી સાથે વહી ગઈ અને આખું વૃક્ષ નદીમાં પડી ગયું. ચકલી અને તેનો પરિવાર ખુશ થયા. એમને લાગ્યું જો અમને ના પાડનારનું શું થયું. પણ એ વૃક્ષ વહેતું વહેતું એક વાત કહી ગયું કે મને પહેલાથી ખબર હતી કે મારી જડો નબળી પડી ગઈ છે. આગામી વરસાદમાં હું ટકી નહીં શકું. હું નહોતું ઈચ્છતું કે મારી સાથે તમારું પણ નુકસાન થાય, એટલા માટે મેં તમને રોક્યા હતા. જો દિલ દુભાવ્યું હોય તો માફ કરજો. આ નાની વાર્તા મોટું લેસન આપે છે. ઘણા વખત ઘરના મોટા લોકો ના કહે ત્યારે ખરાબ લાગે છે. ઘણી વખત ભગવાન પાસે માંગીએ અને જવાબ ન મળે ત્યારે પણ દુઃખ થાય છે. પણ કદાચ પાછળ કંઈક એવું હોય છે જે હજી આપણે જોઈ જ નથી શકતા. થોડી રાહ જુઓ, કારણ કે જે સાચે તમારા માટે સારું છે એ સમય આવીએ જરૂર મળશે.